થરાદના રામપુરા ગામે જાનથી મારી નાખવાના ઈરાદાથી 5 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। થરાદ તાલુકાના રામપુરા ગામે ગત રાત્રિના સુમારે 5 ઇસમો ભેગા થઈ ગેરકાયદેસર મંડળી રચી જાનથી મારી નાખવાના ઈરાદા સાથે ખૂની હુમલો કરતા ફરિયાદીના દીકરો ગંભીર રીતે 108 મારફતે થરાદ રેફરલ ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત વધુ ગંભીર હોઈ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો। બનાવની વિગત અનુસાર થરાદ તાલુકાના રામપુરા ગામે ખેતી કરી જીવન ગુજારો કરતા ખેડૂતના દીકરાને 5 ઇસમો ભેગા મળી ગેરકાયદેસર મંડળી રચી કિરણભાઈ ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો। કિરણભાઈના ફક્ત એટલી જ ભૂલ હતી કે કિરણભાઈના ખેતરમાંથી આ લોકોને જવા માટેનો માર્ગ હોય અને ત્યાંથી રોજ નીકળતા હોય, વારે ઘડીએ લોકો ઝાંપો બંધ કરતા ન હોય। કિરણભાઈના ખેતરમાં વાવેલો પાક ઢોઢાખર આવી ખાઈ જતા, જે બાબતે તેમને કહેતા તે ઉશ્કેરાઈ ગયા હતા। ખેતરમાં જવા માટે કરી ઝાંપો બંધ કરવાનું કહેતા ઝાંપો બંધ ન કરતા જતો રહેને અહીંયાથી નહીતર તને જાનથી મારી નાખો છે તેમ કહી અજયસિંહ વાઘા પટેલ, નાનજી વાઘા પટેલ, ઈશ્વરામા પટેલ, રામા ઉમા પટેલ, ગંગારામ કાનજી પટેલ તમામ ઈસમો રહી રામપુરા તાલુકા થરાદ કિરણભાઈ ઉપર તૂટી પડ્યા અને કિરણભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ધોકા લાકડીથી અને ચોકડીથી મારવા લાગ્યા હતા। બેભાન થઈ કિરણભાઈ ત્યાં ઢળી પડતા આજુબાજુથી લોકો દોડી આવતા તેમને વધુ મારમાંથી બચાવવા આવ્યા। ગંભીર રીતે ઘાયલ કિરણભાઈને સારવાર માટે ભોરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા અને ત્યાંથી 108 મારફતે વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ગંભીર ઇજાઓના કારણે વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા। હાલ કિરણભાઈની તબિયત સ્થિર છે। તેના પિતાજીએ રાયમલભાઈએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને થરાદ પોલીસે ગુનો નોંધીને એક આરોપીની અટકાયત કરીને વધુ તપાસના ચક્ર ગતિમાન કરેલ છે। રામપુરા મારા ખેતરમાં મેં પટેલોનો ઝોપો બંધ કરવાનો કીધેલો, એ ઉશ્કેરાઈને મારી ઉપર હુમલો કરેલો। પટેલ નોનજીભાઈ વાઘા, પટેલ રોમાભાઈ ઉમા, પટેલ અજયસિંહ વાઘા, પટેલ ઈશ્વર રોમા, પટેલ ગંગારામ કોંદી મને જાનથી મારી નાખવાનો હુમલો કર્યો। અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।